મહીસાગરમાં આવેલા બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈ દ્વારા એક વિદ્યાર્થીને મારઝૂડની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ભારે ચર્ચા ચાલી રહી છે, તેમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીને મારઝૂડની આ ઘટનાની જાણ થતાં ભોગ બનનાર વિદ્યાર્થીની હાલચાલ જાણવા માટે બાયડના ધારાસભ્ય ધવલ ઝાલાએ તેની મુલાકાત લીધી। ધારાસભ્ય ધવલ ઝાલા ભોગ બનનાર વિદ્યાર્થીના ઘરે પહોંચ્યા અને પરિવારજનો સાથે વાતચીત કરી સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી। સરપંચ ગભરાઈ ગયા છે, ગભરાઈ જવું પડી પરિસ્થિતિ એવી પછી ગભરાઈ જાવ એવી પરિસ્થિતિ। તમને કોણ ઊંચું કરીને લઈ ગયું? પોલીસ લઈ ગઈ હતી? ઘેરથી જ તો કોણ લઈ ગયું? આ કિરણભાઈ ને બધા। કોણ છે કિરણભાઈ? અમારા બેટા જમાદાર। એ બધા ક્યાં લઈ ગયા હતા? એસપી કચેરી? મને એથી કે ટ્રસ્ટ વાળા આવ્યા છે એટલે અમારે ચાવી આલવાની કે તું ચાવી આલ દે તો તમે સમજૂતી કરતા જમી હા આવું એટલે ગાડી લઈને આવ્યા પણ મને બેહાડાય ને એમણેથી ગાડી એટલે મેં તમે આ ગાડી બાઇક લઈને ના આવું બાઇક લઈને જો મારી પાસે પાછળ આવ્યા બાઇક લઈને હું બાઇક લઈને જોઈને મારી પાસે તો જેવું ઉતર્યો એવું જ મને પીએસઆઈ ને બધા બેહાડી કે ચલો લુણાવાડા એસપી સાહેબ બોલાવે એટલે મેં મારું કોમ હું મારા ઘેર કોઈ નહીં પણ બેહાડી દીધું। મને ખબર પડી કે આ પોલીસ ટોર્ચર કરશે મને એટલે મેં કીધું બાઇક પર આવ્યો ભાઈ શાંતિ રાખ। હા પછી બાઇક પર જતો રહ્યો અને લુણાવાડા જોયું અને ગાડી પાછળ મારી અને જે સાહેબ એસપી સાહેબે મને જે ટોર્ચર કર્યું ને તો મને નહીં કહેવાય એટલું બધું ખતરનાક છે કે મેં જ ગુનો કર્યો હોય। એસપી હતા કે બીજા પાછા એસપી ના એસપી સાહેબ ફોટો બતાવે, ફોટો બતાવે। એસપી સાહેબ જ હતા। કેટલા વાગે? 4-4:30 ની આસપાસ જ। મને એવું કીધું કે રજા પર પણ કદાચ બપોર પર સાંજે ગયા હોય રજા પર, પણ આવું તો આવું કરવાની જરૂર ક્યાં છે? હું એ જ કહું છું અને આ તો આને કરવાની જરૂર નથી। સરપંચ લોકસેવક છે, આ તો બિચારા એના ગામમાં આવી ઘટના કે આ ભાઈને ખબરમાં આ આયા મારા ભાઈને આ છોકરા મારે રડ બરાબર ઘરનો બધો મેં કીધું જવાન તમે દવા કરાવો હું તમારા જોડે આવું દવા કરાવવા માટે દવા કરાવવા મોકલે પછી અમે જોડ પોલીસ સ્ટેશન જ્યો તાકે તમે કે આ ગુનેગાર તમે બેન મને કે પીઆઈ શું કે તમે આ મને કેમ છાવરો છો કે લખીને આપી દો કે મેં લખીને આપી દઉં મેં સાહેબ લખીને આપી દીધું કારણ કે આ છોકરો મારા દેખરેખ હેઠળ દે છે સ્કૂલમાં હું ભણે મને ખબર કે આ છોકરો કશું ના કરે ભલે કોઈ કશું કીધું છતાં મેડમ કીધું મેડમ તમારા ના સરપંચ મેં કીધું મેડમ 5 જણા જે ટ્રસ્ટી કામ કરતા 5 જણા પૂછો અને પૂછ્યા પછી આપણે એવું લાગે કે સગ ના થાય કે આ વ્યક્તિ આવે એને પૂછાય આ તારીખ આ પકડીને અને કે તું ચોર થા કે ચોર મને બતાય આ કેવી રીતે છોકરો બતાવે એવી રીતે ના કરી બિચારો કઈથી થાય તમારે દખલગીરી કરવાની જરૂર નહીં કે 24 કલાક થયા હજુ છોકરો ધ્રુસકે રવે છે, હાથ ને પગ ઉજી ગયા, પટ્ટે માર્યો છે। એક સ્કૂલમાં શિક્ષક ખાલી સાહેબ લાખો મારે ને તો શિક્ષકને સસ્પેન્ડ કરી દે છે અને આ પોલીસ આટલું બધું મારે છે તોય પેલા તપાસ કરીને પ્રાથમિક શું તપાસ કરવાની હતી પોલીસ? આ તો 9મા ધોરણમાં ભણતો રીઢો ગુનેગાર થોડો તારે અને આવી માનસિકતા મોરચા દાણન એસપી સાહેબને મેં કીધું પોલીસ સ્ટેશન લઈ લાડો બાળકને મારે તો 12 વર્ષ હું કે 12 ફરિયાદ દાખલ કરવાની પીઆઈ ની વિરુદ્ધમાં છોકરાના અને માતાના ફાધર તૈયાર કરશે કરવી પડે ને સાહેબ। એના આપણા છોકરા તઈ લઈ લો ધીરજ જે કામ જે પોલીસ વાળા હતા એમના પર બની દાખલ કરી આપણે બીજા પોલીસ વાળા કહીએ આપણે બીજા સાથે લડાઈ નહીં। દાદા અહીંયા એની મમ્મીને બ્લડ નીકળે, એની મધરને દવાખાને લઈ જવાની તો એ ના લઈ જાય એની માને ત્યાં બોલાવી બોલો દવાખાને, એની માં બિચારી ખાટલામાં છે। તો ડેફિનેટલી એ વસ્તુ એ જે મતલબ પીઆઈ કે જે બી કર્મચારીઓ હશે એમના સામે એક્શન લેવામાં આવશે, બટ એ વસ્તુનું મતલબ તથ્ય તો એકવાર જાણવું પડશે ને। અરે ફોનથી લઈ લે ને ફરિયાદ ફોનથી લઈ લે શું કહેવાય કે આનું મતલબ તથ્ય જાણીને એના સામે કાર્યવાહી કરવામાં આવશે। હા ફોનથી મોબાઈલથી તો લઈ લો ફરિયાદ। હવે બે ધવલભાઈ છે હું શું બે ધારાસભ્યો તમને કહે છે સાહેબ તો તમને ખબર નહીં પડતી અમને તો લો સાહેબ। હલો હા ફોનથી લઈ લો ને ટેલિફોનથી લઈ શકાય એવું કશું નહીં। જો ફરિયાદ તો કરીને મતલબ તમારે પોલીસ સ્ટેશનમાં જ નોંધવી પડે એટલે મતલબ એ જે પાવર છે એ પોલીસ સ્ટેશનમાં જ હોય છે। આમાં મતલબ શું કહેવાય કે મને ખ્યાલ પડ્યો કે આ રીતે થયું છે એટલે મતલબ હા પણ તમે તમારા અંડરમાં નથી સાહેબ, ડીવાયએસપી સાહેબ આપના અંડરમાં નથી, આ તમારે એમની બંને આ પોલીસ સ્ટેશન ડીવાયએસપી સાહેબ આપના અંડરમાં છે કે બીજા ડીવાયએસપી ના અંડરમાં? એટલે જ આવું છું મારા અંડરમાં। હા તો તમે હુકમ કરો અને પીઆઈ ના પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદ ના લેવાય સાહેબ। તમે એમ કહો તમારા કર્મચારી વિરુદ્ધમાં અરે અરજી લઈ લો, અમારી અરજી લઈ લો, ચલો તપાસ તમે પછી કરજો। ચલો પછી તો હલો તમે કામ કરો, તમે અરજી આપી દો, હું કહું છું ત્યાં પોલીસ સ્ટેશનમાં તમે અરજી આપી દો
ના ના સાહેબ પણ લેવા રાઇટરને અહીંયા અમે થોડા મોકલો. બે ધારાસભ્યો બેઠા છે. આ છોકરાના પરિવારના જવા એની મધરને બ્લડિંગ થાય છે. અરે બંધ છોકરો અહીંયા છે. અહીં આવીને અરજી લે હલો હું મોકલું છું ઘરે ત્યાંથી રૂબરૂમાં અહીં રૂબરૂ અહીં કોઈ કશું ભલે પોલીસે મારે અમે કોઈ ના ના એવું મારો કરે કોઈ કરે. અમે એવું ના, ના ના, અમે અરે તો એવી કોઈ હિંમત નહીં સાહેબ પોલીસની ઉપર. અહીં અરજી લઈ જાય બરાબર બિચારા ગરીબ લોકો છે. હા મોકલો મારે શું છે ઘરે બી 25 માણસો બેઠા છે ના ના ચલો મોકલો મતલબ શું કહેવાય એટલે કોણ આવશે બોલો જોડે હા પીએસઆઈ નો મોકલો હા અમે ક્યારે મને ઠંડી અમારે ઘેર 25 માણસો બેઠા પ્રાકૃતિક ખેતીવાળા મોકલો ચલો અત્યારે 15 બરાબર અમે કે બહેરે છે એવું નથી મહેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, મહીસાગર.